નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો। 50 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યો। હાલની દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને ઝાયડસ હોસ્પિટલના ઉપક્રમે ઝાલોદ તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ ઝાલોદ નગર અને આસપાસના વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ઝાલોદના યુવાનો અને આસપાસના યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને 50 યુનિટ જેટલી બોટલો રક્તદાન કર્યું હતું। આજ રોજ ઝાલોદ ખાતે સબ ડિસ્ટ્રિક્ટ તથા તાલુકા આરોગ્ય કચેરીના ડૉક્ટર તુષાર ભાભોરના સહયોગ ઉપક્રમેથી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગ ઉપક્રમે ઝાલોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ઓપરેશન સિંદૂરના નિમિત્તે આજ રોજ ઝાલોદની જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ટોટલ 50 જેટલું યુનિટ એકઠું કરેલ છે। તેમાં હું ઝાલોદની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને દાહોદ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સાથ સહકારથી ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે THO તુષાર ભાભોર તેમજ સ્ટાફના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પ સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી યોજાયો હતો। આ કેમ્પનો મુખ્ય આશય ભારત પાકિસ્તાન વચ્ચે થતા યુદ્ધના માહોલને લઈને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જો ભવિષ્યમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સર્જાય તો ભારતીય સૈન્યને તેમજ ત્યાં આજુબાજુ રહેતા કોઈપણ વ્યક્તિને રક્તની જરૂરિયાત સર્જાય તો તેને પહોંચી વળવા માટે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે। રક્તદાન સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિએ દર 3 માસના ગાળામાં જરૂર કરવું જોઈએ, જેથી કોઈપણ બીમારીના સંજોગોમાં જરૂરિયાત સર્જાય તો બીમાર વ્યક્તિના જીવન માટે ઉપયોગી સાબિત થાય તેમ હોય છે, જેથી રક્તદાન એ મહાદાન તરીકે પણ ઓળખવામાં આવે છે। આજના રક્તદાન નિમિત્તે 50 વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું। આજના રક્તદાન કેમ્પમાં અમુક લોકોએ તો પહેલીવાર રક્તદાન કર્યું હતું। રક્તદાન કર્યાનો સુંદર અહેસાસ સૌના ચહેરા પર જોવા મળતા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।